નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો માતૃ સંસ્થા દ્વારા ઉજવણી। ધરતીપુત્રોએ અખાત્રીજે પરંપરા મુજબ ભૂમિપૂજન કર્યું। સારી ઉપજ માટે ખેતીના સાધનોની પૂજા કરી। વાગરા વિધાનસભાની ભરૂચ જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ। પ્રદેશ મહામંત્રી સહિત આગેવાનોએ ભાડેશ્વર મહાદેવના દર્શન કરી સભાનો શુભારંભ કર્યો। ભરૂચના વોર્ડ નંબર 8માં ભાજપનો ઉગ્ર વિરોધ, કાર્યકરોને રહીશો વચ્ચે ઘર્ષણ। ઇટોલાના સરપંચનો 24 કલાકમાં ભાજપથી મોહભંગ થયો, કોંગ્રેસમાં ઘર વાપસી કરી। ભરૂચ જિલ્લા પોલીસની ચૂંટણીલક્ષી કડક કાર્યવાહી, 1463 પરવાનેદાર હથિયારો જપ્ત, 2498 શખ્સો સામે અટકાયતી પગલાં। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો માતૃ સંસ્થા દ્વારા પરશુરામ જન્મોત્સવની પાંજરાપોર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ જનકભાઈ પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ અને સમાજના વડીલ બી.કે. ભટ્ટ, માતૃ સંસ્થાના સ્થાપક બિપિનભાઈ ભટ્ટ, લલિતભાઈ શર્મા, જિલ્લા ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી, મહિલા પ્રમુખ વૈભવીબેન ભટ્ટ, બ્રહ્મ સમાજના ધરમભાઈ દીપકભાઈ ઉપાધ્યાય વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ અને ભગિનીઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે બ્રહ્મ ભાઈઓ તથા બહેનો દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આશરે 40 થી 50 યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। દરેક બ્રહ્મ અગ્રણીઓ સમૂહમાં આરતી તથા સમૂહમાં 33 કરોડ દેવી દેવતાના ગાય માતાના આશીર્વાદ લીધા હતા। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોદ પંથક સહિત જિલ્લામાં ધરતીપુત્રોએ અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું। આ પૂજનનો મુખ્ય હેતુ આખા વર્ષ દરમિયાન ખેતીમાં સારી ઉપજ મળે તેવી કામના કરવાનો હતો। ખેડૂતોએ ખેતરમાં દીવો પ્રગટાવી શ્રીફળ વગેરે પૂજન અર્ચન કર્યું હતું। આ ઉપરાંત બળદ, હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરીને ખેતીનું નવા વર્ષનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। અખાત્રીજના દિવસથી ઋતુ પરિવર્તન પણ થાય છે, જેના કારણે ખેડૂત આ દિવસથી ખેતીનો પ્રારંભ કરે છે। સારી ઉપજ માટે અન્ન અને ભૂમિની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો, તેથી અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન કરાવવાનું પણ મહાત્મય છે। ભગવાન કૃષ્ણએ પાંડવોને વનવાસ દરમિયાન અક્ષય પાત્ર આપ્યું હતું, જે ક્યારેય ખાલી થતું ન હતું। ખેડૂતો દ્વારા અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી આશા સાથે અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે। અખાત્રીજ
એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જય હિન્દ. મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું. આજે અખાત ત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભાનું આયોજન પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોડાતના અધ્યક્ષસ્થાને કરાયું હતું. વાગડા વિધાનસભામાં સમાવેશ ભરૂચ જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભા પવિત્રમાં નર્મદા નદીના કિનારે આવેલા બારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોડાત સહિતના આગેવાનોએ બારેશ્વર મહાદેવની આરતી, દર્શન, પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોડાતે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોના હિસાબ આપી જનજનનો વિશ્વાસનો મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે. ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાસે ચૂંટણીનું કોઈ આયોજન નહીં હોવાનું તેમણે વધુમાં જણાવી દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની વણથંભી યાત્રા આગળ ધપી રહી હોવાનું જણાવ્યું હતું. મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય વાગડા અરુણસિંહ રાણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, યોગેશ પટેલ, ખુમાનસિંહ વાસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના MD અજયસિંહ રાણા સહિતના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિતિ રહી હતી. લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભારભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ
પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા. પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે. જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. સ્થાનિક સ્વરાજ્યની ગતિવિધિઓ વચ્ચે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં સત્તાધારી પક્ષ ભાજપને ભારે જન આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વિકાસના દાવાઓ વચ્ચે પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ઘર્ષણ સર્જાયું હતું. ચૂંટણી પ્રચાર માટે ભાજપના ઉમેદવારો ઢોલ નગારા અને કાર્યકરો સાથે પહોંચતા ભીડભજન વિસ્તારમાં પહોંચતા સ્થાનિક વિરોધ સાથે ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા કે છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયેલા નગરસેવકોએ વિસ્તારની મુલાકાત સુદ્ધા લીધી નથી. કામ તો દૂરની વાત, મોઢું પણ બતાવ્યું નથી. વોર્ડમાં પ્રચાર કે મુલાકાત અર્થે ગયેલા ભાજપના કાર્યકરો અને રોષે ભરાયેલા રહીશો વચ્ચે તીખી તકરાર હતી. આ મામલો એટલો ખીસક્યો હતો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ભારે વિરોધ અને ઉગ્ર મિજાજને જોતા અંતે ભાજપના કાર્યકરોએ ત્યાંથી સંકેલો કરી નીકળી જવાની ફરજ પડી હતી. ચૂંટણી પહેલાં જ જે રીતે વોર્ડ નંબર 8માં ભાજપ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે તે જોતા આગામી દિવસોમાં પાલિકાનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે. એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો. અને અહીંયા પ્રચાર માટે આવેલા? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા, કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી. અહીંયા ગાડી તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી. ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી. અહીંયા ગાડી કે શું છે શું નથી એવું. એવું સાંભળવામાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું
લડાઈ જેવું કઈ વાતાવરણ એ કેવી રીતે છે? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મેં માસીને ધક્કો મારે છે. તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે. તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો. એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. આમોદ ગામના ઈતોલા ગામના સરપંચ ફરીદ મોહમ્મદ જાદવે તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે હાજર રહી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. પરંતુ 24 કલાકમાં જ ભાજપથી મોહભંગ થતા બીજા દિવસે જ બપોરના સમયે તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીની હાજરીમાં કાર્યકર્તાઓ સાથે મળી પુનઃ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ બાબતે ઈતોલા ગામના યુવા સરપંચ ફરીદ જાદવે જણાવ્યું હતું કે તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ દ્વારા મને પ્રલોભન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારા ગામના 25 લાખના કામો આપીશું, તમે ઓફિસે આવજો, જ્યાં મને ધારાસભ્ય હસ્તે કેસરીયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને હું ભાજપમાં જોડાઈ ગયો હોવાના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા, જે ખરેખર ખોટા છે. હું પહેલેથી કોંગ્રેસને જ વોટ આપું છું અને કોંગ્રેસનો માણસ છું અને કોંગ્રેસમાં જ રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ઈતોલા ગામના સરપંચ ફરીદ મોહમ્મદ જાદવ, ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણની હાજરીમાં જણાવ્યું હતું કે હું મારી ટીમ સાથે ભાજપમાં જોડાયો છું. ભાજપમાં વિકાસના કામો સારા થાય છે, જેથી ભાજપમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું. હું ફરીદ ઈતોલા ગામનો સરપંચ, આજ રોજ હું ભાજપમાં જોડાયેલો છું મારી ટીમ સાથે. કયા કારણે તમે ભાજપમાં જોડાયા છો? કામ વિકાસ સારું થાય છે. ભારત માતા કી જય. વંદે માતરમ. આજરોજ આમોદ તાલુકાનું ઈતોલા ગામ અને એમના ગામના સરપંચ એવા ભાઈ શ્રી ફરીદભાઈ, જેઓ ઈતોલા ગામની અંદર સરપંચ છે અને એમને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારની અંદર અને જંબુસર વિધાનસભાના લોકલાડીલા એવા ધારાસભ્ય આદરણીય શ્રી ડીકે સ્વામીના નેજા હેઠળ જે ડીકે સ્વામીજીએ તાલુકાની અંદર કામો કર્યા છે, એ કામોને લઈને અને કામોથી પ્રોત્સાહિત થઈને આજે ઈતોલા ગામના ભાઈ શ્રી સરપંચ એવા ફરીદભાઈ, તેઓની આખી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. એ બદલ હું આમોદ તાલુકાના માજી પ્રમુખ વતી ગામના સરપંચશ્રી અને તેમની ટીમનો ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. ઈતોલા ગામનો સરપંચ કાલે અમારા ત્યાં ગામમાં દીપકભાઈ આવેલા હતા, કામ માટે રજૂઆત કરેલી હતી એમને કે તમને 25-30 લાખનું કામ અપાવીશ એવી રીતના. ને પછી એવું કીધું કે કાલે મિટિંગ છે તો તમે મિટિંગમાં આવજો. હવે મને એવી જાણ ના કરી હતી કે અહીં જઈને બીજું એવું બધું છે, આપણને ખબર ના હતી ને અમે ત્યાં ગયા હતા પછી ખબર પડી અમને કે આવું બધું છે ને અહીંયા આપણે તો પહેલેથી કોંગ્રેસને જ વોટ આપીએ છીએ ને આપણે કોંગ્રેસના વ્યક્તિ છે, માણસ છે. એટલે તમને ત્યાં બોલાવવામાં આવેલા કે પછી તમે એમ જ ખાલી ગયા હતા? ના, અમને બોલાવવામાં આવેલા હતા. કોણે બોલાવેલા? દીપકભાઈએ. એવું? ત્યાં કોણ કોણ હતું? દીપકભાઈ, ડીકે સ્વામી. તો તમે તમારા સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાયેલા? ના. તમે ભાજપમાં જોડાયેલા છો, એવા ફોટા વાયરલ થયા છે, તે બાબતે હું કહેશો? એ બધું ખોટું છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में.
जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સઘન ચેકિંગ અને અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લાના પરવાના ધારક હથિયાર ધારકોને તેમના શસ્ત્રો જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1463 પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 2498 શખ્સો સામે અલગ અલગ કલમો હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે। બીજી બાજુ લાંબા સમયથી નાસ્તા ફરતા અને કોર્ટ વોરંટ ધરાવતા 397 ગુનેગારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। શિસ્તભંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 235 ઇસમો સામે તડીપારના પગલાં લેવાયા છે। ચૂંટણીમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે, જેમાં 4,80,200ની કિંમતનો 2401 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તો 7,70,166ની કિંમતની 2282 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આ સાથે 4-5 જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી 15 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લાની સરહદો પર અને સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લામાં કુલ 27 આંતરરાજ્ય અને આંતરજિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે, જ્યાં CCTV કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો દ્વારા દરેક વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવા પર ધ્યાન ન આપે અને ચૂંટણી પ્રક્રિયામાં શાંતિ જાળવી રાખવા સહકાર આપે। ડભોઈ નગરપાલિકાના પૂર્વ નગરસેવક સલીમ ઘાંચી સામે છેતરપિંડીની ફરિયાદ થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ડભોઈ નગરપાલિકાના 25 વર્ષ ઉપરાંતથી નગરસેવક તરીકે કાર્યરત હતા સલીમ ઘાંચી સત્તા સાથે રહેવા ટેવાયેલા છે। 2015માં કોંગ્રેસમાંથી જીતી કામ નથી થતી કહી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને 2020-21માં વોર્ડ નંબર 5માંથી ભાજપ સમર્થિત ઉમેદવાર તરીકે જીત્યા હતા। ભાજપના વોર્ડમાં વર્ષ 2022-23માં સફાઈ કામદારની ભરતી કરેલ, જેમાં ભિલોડિયાના ઇમરાન કાલુસા દિવાનને નગરપાલિકામાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાનો જાસો આપી અંદાજે 4,50,000 લીધાનો ગંભીર આક્ષેપ ઇમરાન કાલુસા દિવાને પોલીસને આપેલ અરજીમાં કરેલ છે। વધુમાં પાછલા અઢી વર્ષમાં ડ્રેનેજનો હવાલો પણ આપવામાં આવેલ, જે હોદ્દાને લઈ પણ આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 3 ટર્મ લડેલા ટિકિટ ના આપવાના નિર્ણય બાદ લગ્ન
લગ્ને કુવાણા સલીમ ઘાંચીએ વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસની પેનલમાં ઉમેદવારી કરી છે. પોલીસને આપવામાં આવેલ અરજદારની અરજીના ટાઈમિંગ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે પોલીસ કાર્યવાહી પર સૌની નજર છે. ડભોઈની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં આવા બનાવો બનશે અને ચૂંટણી લોહિયાળ બને એવો અણસાર નકારી શકાય એમ નથી. વોર્ડ નંબર 5ના ઉમેદવાર સલીમ ઘાંચી હવે કેવા જવાબ આપશે એ જોવું રહ્યું. સલીમ ઘાંચી નામના વ્યક્તિએ મારા પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાનું કરીને 4.5 લાખ રૂપિયા પડાવી લીધેલા છે અને નોકરી પણ અપાવી નથી. અમે ગરીબ માણસ છે, અમે લોકો પાસેથી ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે. હવે મેં એને નોકરી પણ નથી અપાવી અને પૈસા પણ નથી પાછા આપતો. અમે પૈસા લેવા જઈએ છીએ તો બહાના બતાવે છે. હવે અમે ગરીબ માણસ છે, લોકો પાસેથી પૈસા લાવીને અમે એમાં આપેલા છે, તો હવે અમારે પૈસા એમને પાછા તો આપવા પડે ને. એટલા માટે અમે અહીંયા ફરિયાદ લખાવી છે. એટલે સલીમ ઘાંચી અને મારી જાહેર જનતાને એટલું કહેવાનું છે કે સલીમ ઘાંચી એ બીજા ઘણા બધા પાસેથી પૈસા લીધેલા છે, તો તમે પણ લાઇટમાં આવો અને ફરિયાદ કરો. સલીમ ઘાંચી ઘણા બધાને છેતરે છે. જે રીતે મને છેતરે એ રીતે તમને પણ ના છેતરે. તમે પણ આગળ આવો અને કેસ કરો, ફરિયાદ નોંધાવો. ડભોઈ પોલીસ સ્ટેશન એ મને ઘણો સારો સહકાર આપેલો છે. મને એમણે આશ્વાસન આપેલું છે કે તમને અમારા તરફથી તમને પૂરો સાથ સહકાર મળશે. અમે ગરીબ માણસ છે, અમે ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે, પણ એ પૈસા પાછા આપતો નથી અને બહાના બતાવ્યા કરે છે. હા, હું ભિલોડિયાનો રહીશ છું, દીવાન છું, બરાબર. હવે દીવાન એટલે ખબર છે કે દીવાન કોણ હોય, બરાબર છે. હવે એને દીવાનના પૈસા ખાધેલા છે. હવે મારે જો પૈસા એ મને પૈસા ના આપે તો મારે તો સુસાઇડ કરવાનો વારો આવે એવું છે. એટલે મારે એટલું જ કહેવાનું અને સરકારને મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળે. અને એના ટેન્શનમાં, પૈસાના ટેન્શનમાં મારા ફાધર પણ ગુજરી ગયા. મેં જ્યારે પણ એને ફોન કરું કે ભાઈ મારા પપ્પા બીમાર છે, મને પૈસા આપ, તો મને બાનું બતાવીને ટાળી દેતો હતો. બાનું બતાવીને ટાળી દે. એમાં મારા પપ્પા પણ ગુજરી ગયા. દવા મારે લોકો પાસેથી પૈસા લાવીને એમની દવા કરવી પડી. કોઈ જગ્યા પર તમને ઇન્ટરવ્યુ માટે બોલાયા હતા? હા, મને એક વખત ઇન્ટરવ્યુ માટે બોલાયો હતો. કઈ જગ્યા પર બોલાયા હતા? ત્યાં મારું ઇન્ટરવ્યુ લીધું અને મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ કશું નોકરી મળી નહીં. કઈ જગ્યા પર બોલાયા હતા? નગરપાલિકામાં. કઈ નગરપાલિકા? ડભોઈ નગરપાલિકામાં. મેં અહીંયા ઇન્ટરવ્યુ પણ આપેલું. મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ મને કશું નોકરી પણ મળી નથી અને પૈસા પાછો આપતો નથી અને બસ ખોટા પ્રોત્સાહન આપ્યા કરે છે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચના દાંડિયા બજારના શ્રી ભૃગુ ઋષિના મંદિર ખાતે શ્રી ભગવાન પરશુરામજી પ્રાગટ્ય દિનની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખ સુદ અખાત ત્રીજના રવિવારની સવારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી ભૃગુ ઋષિના મંદિર ખાતે ભગવાન પરશુરામજી પ્રાગટ્ય દિન નિમિત્તે વિશેષ પૂજા વિધિ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમાં સૌ ભક્તોએ હાજરી આપી હતી અને સૌ ભાર્ગવ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત સૌ ભક્તોએ પૂજા અર્ચના, આરતી અને મહાપ્રસાદનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી અને હાજરી આપી હતી. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी,
जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी। રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ભરૂચ જિલ્લાના વિવિધ મત વિભાગો માટે ચૂંટણી ઓબ્ઝર્વર ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શ્રી BD દાવેરા, ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ભરૂચ જિલ્લા માટે ઓબ્ઝર્વર તરીકે વરણી કરવામાં આવી છે, જેઓ ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓના મત વિભાગોની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે। ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ નિમણૂકની નોંધ લેવા અને ચૂંટણી પ્રક્રિયાને લગતી બાબતો માટે કોન્ફરન્સ રૂમ GNFC ગેસ્ટ હાઉસ ભરૂચ ખાતે નિયત સમયે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે। વધુમાં કોઈપણ પૂછપરછ કે રજૂઆત માટે મોબાઈલ નંબર 9227999022 અને ટેલિફોન નંબર 02642299486 પર સંપર્ક કરી શકાશે। તેમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને નિવાસી અધિક કલેક્ટર ઇન્ચાર્જ પાર્થ જયસ્વાલ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें, जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ સ્વેપ એટલે કે વ્યવસ્થિત મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગિતા પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના મુખ્ય 4 રસ્તાઓ, સરકારી કચેરીઓ અને વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ હોર્ડિંગ્સમાં દરેક મત કિંમતી છે। લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરીએ અને 26 એપ્રિલ 2026ના રોજ અચૂક મતદાન કરીએ જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। વિશેષમાં શહેરી વિસ્તારના મતદારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે સ્વીપ ટીમ દ્વારા નવીનતમ અભિગમ અપનાવવામાં આવ્યો છે। હોર્ડિંગ્સના માધ્યમથી મતદાનના દિવસ, સમય અને મતદાનના મહત્વ અંગેની જાણકારી સીધી રીતે નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના તમામ લાયક મતદારો કોઈપણ લાલચ કે ડર વગર પવિત્ર ફરજ સમજીને મતદાન કરે તેવો ઉમદો આશય આ કામગીરી પાછળ રહેલો છે। નોંધનીય છે કે ભરૂચ પંથકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા, શેરી નાટક, ફ્લેશ મોબ અને હવે હોર્ડિંગ્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી ચૂંટણીલક્ષી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે,
જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજનાર મતદાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તેવો છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શનમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર તાલીમ સહિતની જરૂરી તૈયારીઓ સાથે સજ્જ થયું છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. અંકલેશ્વર તરફના છેડે આવેલા જૂના બોરપાથા બેત ગામ પાસે નર્મદા નદીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તરફના છેડે આવેલ જૂના બોરપાથા બેત ગામના સ્મશાન અને હંસદેવ આશ્રમ વચ્ચે આવેલ નર્મદા નદીમાં છેલ્લા 2 દિવસથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ નદીમાં તરતી હાલતમાં જોવાતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવેલ. આ અંગે જાણ થતાં ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને નર્મદા નદીમાંથી બહાર કાઢી લાવી અંકલેશ્વર સિટી પોલીસ A ડિવિઝનને જાણ કરેલ. ત્યારબાદ અંકલેશ્વર સિટી A ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહ ડિકોમ્પોઝ હાલતમાં હોય મૃતદેહને PM અર્થે ગડખોલ PHC સેન્ટર ખાતે મોકલાવી મૃતકનો ઓળખ તથા મૃત્યુનું કારણ સહિત આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23માં સમૂહ લગ્નમાં અનોખી પહેલ. સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવ દંપતીઓને અખાત્રીજના આજના દિને કંકોત્રી વિતરણ કરવા સાથે વૃક્ષારોપણ કરીને તેઓ પોતે એક વૃક્ષ તેઓના ઘરે અથવા ખેતરે વાડીએ વાવશે તેવો સંકલ્પ લીધો હતો. પંડરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23માં સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓને આજ રોજ આયોજકો દ્વારા કંકોત્રી વિતરણ સાથે સમૂહ તમામ નવ દંપતીઓને આયોજકો દ્વારા તમામ એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. સાથે જ લગ્ન સ્થળ પર પણ સમાજના અગ્રણીઓ અને સંત મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. નવા તવડા પંડરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી 3 મેના રોજ 23મો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. ત્યારે આજે આ તમામ નવ દંપતીઓને નવા તવડા સમૂહ લગ્ન સ્થળ ઉપર બોલાવી તમામ નવ દંપતીઓને કંકોત્રી વિતરણ કરવામાં આવી હતી. સાથે જ નવ દંપતીઓને વૃક્ષારોપણ કરી દરેક નવ દંપતીઓને એક વૃક્ષ આપી આવનાર દિવસોમાં તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાઈ પ્રકૃતિનું જતન કરે તેવા શુભ હેતુથી સમૂહ લગ્ન ઉત્સવમાં અનોખી પહેલ કરી છે. આ સાથે પંડરગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાનો થતા હોય છે. ત્યારે આ વર્ષે નવા તવડા ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાન બન્યું છે. ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓને માત્ર ₹1 સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાશે. આજે નવા તવડા મુકામે અખાત્રીજના શુભ દિને વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સાથે સાથે કંકોત્રી વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે. સાથે સાથે દરેક આવનાર જોડાને આજે અહીંયાથી 23માં સમૂહ લગ્નમાં 23 જોડા થયા છે. ત્યારે દરેક જોડાને અહીંયાથી પ્રસાદીના ભાગરૂપે એક ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે. અને દરેક ગામના યુવાનો, બહેનો, વડીલો, સમાજના દરેક નાગરિકો ખૂબ જ ઉત્સાહ છે. અને આમાં સમૂહ લગ્ન સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતના
સારી રીતના પાર પડે એવી માં નર્મદાજીને અમે પ્રાર્થના કરી અને માં નર્મદાજીના તટ પર જ્યારે અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે ત્યારે વિશેષમાં માં નર્મદાજી પાસે અમે એટલી જ આશા રાખીએ કે અમારા સમૂહ લગ્ન સુખરૂપે પાર પાડે એવી અપેક્ષા. એની સાથે સાથે અમે દરેક જોડાને અહીંયાથી અમે વૃક્ષો જે ફળદ્રુપ વૃક્ષો છે એમને આપવાના છે એ એમના ઘરે વાવશે યા એમના ખેતરમાં વાવશે અને એ આપવાનું કારણ ખાલી મુખ્ય એક જ છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનો હેતુસર અમારે સમૂહ લગ્ન ઉજવી જઈ રહ્યા છે. બીજું કે નવા તવરા ગામે જે 23મો સમૂહ લગ્ન ને 23 જોડા થયા છે એ બી અમારા માટે એક બહુ મોટી વાત છે ને અમે નવા તવરા માછી સમાજ ફક્ત 1 જ રૂપિયામાં લગ્ન કરી રહ્યા છે એ વાતનો અમને ખરેખર ખૂબ આનંદ છે ને આવનારો સમૂહ લગ્ન તારીખ 3/5/2026ના રોજ રવિવારના રોજ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી રાખેલ છે ને એ સફળ બને એવી મા નર્મદાને પ્રાર્થના ને વિનંતી. એ અમારો આ શુભ પ્રસંગ બહુ સુખમય બનાવે એવી માતાજીને વિનંતી. 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનું ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ડભોઈ તાલુકા કોંગ્રેસ ઓબીસી મોરચાના પ્રમુખ રણજીત ઠાકોર સમર્થકો સાથે ધારાસભ્યના હસ્તે કેસરીઓ ધારણ કરતા ડભોઈ કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વે ગાબડું પડ્યું છે. ઓબીસી મોરચાના પ્રમુખ રણજીત ઠાકોરની સાથે અન્ય 100 જેટલા સક્રિય કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થયા છે. ધારાસભ્યની ઉપસ્થિતિમાં તમામ નવા સભ્યોનું ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું, જેના કારણે સ્થાનિક સ્તરે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આજરોજ ભારતીય જનતા પક્ષની વિચારધારાને સમજીને વિચારીને વિચારધારામાં જીતભાઈ ઠાકોર કે જેઓ ડભોઈ તાલુકા કોંગ્રેસ પક્ષના ઓબીસી મોરચાના પ્રમુખ છે, તેઓ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે અને એની સાથે 100 કરતાં વધુ એમના કાર્યકરો અત્યારે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા દ્વારા આયોજિત 1 દિવસીય સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ડીએસપી ગ્રાઉન્ડ ખાતે મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેથા દ્વારા આયોજિત 1 દિવસીય સમસ્ત વર્કર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓને રમતગમતમાં શિસ્ત, એકતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા વધારવાનો અને યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે. આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજાવાની છે, જેને લઈને રમત પ્રેમીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી હતી. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સુનિલ
ભગત, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, સમાજના આગેવાન કાંતિભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે. 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે. આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ. આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે. ભરૂચની શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળાના પ્રાંગણમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ખૂબ જ આયોજનબદ્ધ અને લાગણીસભર માહોલમાં ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. પધારેલ મહાનુભાવો તથા ઉપસ્થિતિ રહેલ મુખ્ય મહેમાન સરોજબેન ગાંધી તથા બિપિનચંદ્ર જગદીશવાલા, આચાર્ય વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શુભારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છા અને આશીર્વચન પાઠવ્યા હતા. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અનુભવો અને સંસ્મરણો રજૂ કરી શાળા અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વર્ગ શિક્ષિકાએ પણ પોતાના અનુભવો રજૂ કરી શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના લાગણીના સંબંધોનું ભાવવાહી વર્ણન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓની યાદગીરી રૂપે રંગબેરંગી ફિંગર કલરની છાપ લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં મહેમાનશ્રીઓ સાથે વિદ્યાર્થીઓના સમૂહ ફોટોગ્રાફ લઈ વિદાયને યાદગાર બનાવવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો માતૃ સંસ્થા દ્વારા ઉજવણી. ધરતીપુત્રોએ અખાત્રીજે પરંપરા મુજબ ભૂમિપૂજન કર્યું. સારી ઉપજ માટે ખેતીના સાધનોની પૂજા કરી. વાગરા વિધાનસભાની ભરૂચ જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ. પ્રદેશ મહામંત્રી સહિત આગેવાનોએ ભાડેશ્વર મહાદેવના દર્શન કરી સભાનો શુભારંભ કર્યો. ભરૂચના વોર્ડ નંબર 8માં ભાજપનો ઉગ્ર વિરોધ, કાર્યકરોને રહીશો વચ્ચે ઘર્ષણ. ઇટોલાના સરપંચનો 24 કલાકમાં ભાજપથી મોહભંગ થયો, કોંગ્રેસમાં ઘર વાપસી કરી. ભરૂચ જિલ્લા પોલીસની ચૂંટણીલક્ષી કડક કાર્યવાહી, 1463 પરવાનેદાર હથિયારો જપ્ત, 2498 શખ્સો સામે અટકાયતી પગલાં. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.